નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડીંગ ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદીઓ એના વિશેની માહિતી આપણે આગળના લેક્ચરમાં થિયરી તરીકે મેળવી। હવે આજે બીજો લેક્ચર છે અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાયના દાખલા। એમાં પહેલું સ્વાધ્યાય છે સ્વાધ્યાય 2.1 અને એનો પ્રશ્ન નંબર 1। વિદ્યાર્થી મિત્રો, તમે જો લેક્ચર 1 ની થિયરી ન જોઈ હોય તો મારી એવી અપીલ છે કે તમે પહેલાં એ થિયરી વિડીયો લેક્ચર જોવો, તો તમને બાકીની માહિતી છે એ સારી રીતે સમજાશે અને એ વિડીયો જોવા માટે તમને ડિસ્ક્રિપ્શનની અંદરથી એની લિંક મળી જશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા ચાલુ કરીએ। સ્વાધ્યાય 2.1 એનો પ્રશ્ન નંબર 1 એવું કહે છે કે નીચેની આકૃતિઓમાં કોઈ બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x ના આલેખ આપેલા છે। દરેક કિસ્સામાં p ઓફ x ના શૂન્યની સંખ્યા શોધો। તો અહીંયા p ઓફ x ના શૂન્યની સંખ્યા આપણે મેળવવાની છે। તો પહેલી આકૃતિ તમને આ કંઈક આવી આપેલી છે। હું તમને કહી દઉં કે અહીંયા સૌપ્રથમ હું અહીંયા કલર સિલેક્ટ કરી લઉં છું। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો અહીંયા મેં કલર સિલેક્ટ કરી લીધો છે। હવે સાંભળો કે વિદ્યાર્થી મિત્રો, જે આ લાઈન છે એ x અક્ષને આ x અક્ષ છે એને જેટલી વાર છેદ છે એટલા જ એના શૂન્યની સંખ્યા થશે। અહીંયા જુઓ, આ છે એ y અક્ષને છેદે છે, x અક્ષને એક પણ વાર છેદતી નથી, એટલે અહીંયા શૂન્યની સંખ્યા થશે 0। ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે। અહીંયા શૂન્યની સંખ્યા p ઓફ x ના શૂન્યની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? p ઓફ x ના શૂન્યની સંખ્યા, તો p ઓફ x ના શૂન્યની સંખ્યા અહીંયા તમે જુઓ તો x અક્ષને એકવાર અહીંયા છેદે છે, ખબર પડે છે? આ છે y અક્ષ છે, તો અહીંયા શૂન્યની p ઓફ x ના શૂન્યની સંખ્યા થશે 1। નેક્સ્ટ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? મને કહો તો અહીંયા x અક્ષને 2 વાર છેદે છે, એક વખત અહીંયા છેદે છે અને બીજી વખત અહીંયા છેદે છે, હજી એક વાર છેદે છે, તમે જો અહીંયા, તો ટોટલ કેટલી વાર છેદે છે? 3 વાર। તો અહીંયા શૂન્યોની સંખ્યા થશે 3। ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ જોઈએ આપણે બીજો આલેખ, ચોથો આલેખ। તો અહીંયા આ પર્વલય આકાર છે અને મને કોમેન્ટ બોક્સની અંદર કહો તો પર્વલય આકાર છે એ કઈ બહુપદીનો આકાર આલેખ આવો મળશે। અને બીજું કે આ x અક્ષને 2 વાર છેદે, એકવાર અહીંયા એકવાર અહીંયા, તો 2 વાર છેદતો હોવાથી એના શૂન્યની સંખ્યા થશે 2, કારણ કે જેટલી વાર x અક્ષને છેદે છે એટલે એના શૂન્ય થશે। નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ છે અહીંયા શૂન્યની સંખ્યા કેટલી થશે ગણીએ આપણે। અહીંયા એકવાર છેદે, અહીંયા બીજી વાર છેદે, અહીંયા ત્રીજી વાર છેદે, અહીંયા ચોથી વાર છેદે, તો અહીંયા ટોટલ 4 વાર છેદતો હોવાથી એના શૂન્યની સંખ્યા થશે 4। નેક્સ્ટ જોઈએ આપણે, તો નેક્સ્ટ છે અહીંયા કેટલી વાર છેદે છે ગણીએ, તો અહીંયા એક વાર છેદે છે। ઓકે, હવે અહીંયા જુઓ, આ જે ભાગ છે એ ભાગમાં તમને અહીંયા ટચ કરીને ઉપર આલેખ વયો જાય છે, આ x અક્ષમાંથી પસાર નથી થતો, તો એનો મતલબ અહીંયા એક જ વાર છેદે છે। તો ટોટલ એકવાર અહીંયા એકવાર અહીંયા 2 વાર અને એકવાર અહીંયા પણ એવું જ છે, અડીને ઉપર વયો જાય છે। જો આ રીતે હોય, આમ થતું હોય તો એમાંથી 2 વખત છેદે, પરંતુ અહીંયા જે આલેખ છે આ રીતે છે, મતલબ અહીંયા ટચ કરીને જાય છે। તો ટોટલ કેટલી વાર? એકવાર અહીંયા છેદે, એકવાર અહીંયા છેદે, એકવાર અહીંયા છેદે, ટોટલ 3 વખત છે એ છેદે છે। આ તમને MCQ ની અંદર પૂછાઈ શકે છે, હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.1 ના જે દાખલા 2.2 ના દાખલા છે એનું સોલ્યુશન જોશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।